થાઇલેન્ડ, બેંકોક અને મ્યાનમારની કંપનીઓમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે નોકરી કરી મહિને $1,000 પગારની લાલચ આપી અને ગુજરાતના યુવાનોને ગોંધી રાખી સાયબર ફ્રોડના ગુના કરવાનું કૌભાંડ હવે પકડાઈ ગયું છે. ચીનની ગેંગ માટે ગુજરાતના યુવાનોને ફસાવવાનું નેટવર્ક ચલાવતા પોરબંદરના હિતેશ સોમૈયાની પોલીસે ધરપકડ કરી છે. આ સાથે જ આ ગેંગના સકંજામાંથી બચી આવેલા 15 યુવાન પાસેથી મેળવેલી માહિતીના આધારે પોલીસે હિતેશની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આપ સૌને વિદિત હોય એ રીતે કે ભારતના ઘણા બધા યુવાનો વિદેશમાં નોકરી માટે જતા હોય છે. ઓનલાઈન અલગ અલગ પદ્ધતિઓથી યુવાનો યુવતીઓને ડેટા એન્ટ્રી કે અન્ય જોબની લાલચ આપી અને થાઇલેન્ડ લઈ જવામાં આવતા હોય છે. અને થાઇલેન્ડ લઈ ગયા બાદ ત્યાં એક મોઈ નદી છે, એ મોઈ નદી પાર કરે એટલે તરત મ્યાનમાર શરૂ થાય છે. મ્યાવાડી વિસ્તાર, મ્યાવાડી ટાઉન છે. તો નદી પાર કરાવીને થાઇલેન્ડ પછીથી એમને ત્યાં લઈ જવામાં આવતા હોય છે અને ત્યાં અલગ અલગ કોલ સેન્ટરો કે કંપનીઓમાં એમની પાસેથી સાયબર ક્રાઇમ કરાવવામાં આવતું હોય છે, જેને સામાન્ય રીતે અત્યારે સાયબર ગુલામી શબ્દ તરીકે ઓળખીએ છીએ. આવા ઘણા બધા નાગરિકો કોઈ રકમ આપીને પરત આવ્યા હોય છે, એમ્બસીની મદદથી પરત આવ્યા હોય છે. આવા નાગરિકોના છેલ્લા 6 મહિનાના સ્ટેટમેન્ટ અને ડેટાનું એનાલિસિસ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા કરવામાં આવ્યું અને એના ઉપરથી ગુજરાતના જ 12 થી 15 યુવાન યુવતીઓ અને અન્ય રાજ્યના 3-4 એમ 16-17 યુવાન યુવતીઓ એક જ વ્યક્તિના મારફતથી ત્યાં નોકરીએ ગયેલ હોવાનું ધ્યાન પર આવતા એ વ્યક્તિ હાલમાં ભારત મળી આવતા હિતેશ અર્જનભાઈ સોમૈયા રહેવાસી પોરબંદરનો છે, હાલ વેરાવળ રહે છે. એમની ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાવવા પામેલ છે. આ વ્યક્તિ ત્યાં ચાઇનીઝ બોસની સાથે જ રહેતો હતો. કેકે પાર્કમાં, કેકે પાર્ક 1 થી 5 મ્યાવાડીમાં આવેલા છે. દરેક કેકે પાર્કમાં 200 થી 250 કંપનીઓ આવેલી છે અને દરેક કંપનીઓમાં 100 થી 200 લોકો પાસે આ પ્રકારનું કામ કરાવવામાં આવે છે. જેમાં હોંગશેંગ કંપની જે છે એનો માલિક જે ચાઇનીઝ છે એનો આ ખૂબ નજીકનો હતો, એની સાથે જ રહેતો હતો. ભારતથી જે યુવાન યુવતીઓ જતા હતા એનું ઓનલાઈન વિડીયો કોન્ફરન્સથી ઇન્ટરવ્યૂ કરવાનું કામ પણ આ કરતો હતો. ત્યાં એ લોકોને ટાસ્કિંગ કરવાનું, ટાસ્ક ન કરે તો ધાક ધમકી આપવાનું અને એમની પાસેથી કામ કરાવવાનું કામ આ વ્યક્તિ કરતો હતો. એમ આનો રોલ ખૂબ મુખ્ય છે આ ગુનામાં. એવા હિતેશ અર્જનભાઈ સોમૈયાની હાલ ધરપકડ કરવામાં આવી છે અને એમની પાસેથી ઘણી બધી વિગતો પ્રાપ્ત થઈ છે, જેના ઉપર સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમ આગળ કામ કરી રહી છે. ત્યાંની પદ્ધતિ એવી હતી કે ત્યાંનો કોઈ પણ કર્મચારી ભારતથી કોઈ પણ નવા કર્મચારીને લઈ આવે તો એને $1,000 થી 2,000 ઇન્સેન્ટિવ આપવામાં આવતું હતું, $1,000 થી 2,000 અને એમાં હિતેશનો જે પાર્ટ હતો એ ચાઇનીઝ બોસ ચૂકવતો હતો. આવી રીતે એક આખી ચેનલ એસ્ટાબ્લિશ કરવામાં આવતી હતી કે પોતે જાય, પછી આ લાલચથી બીજાને લઈ જાય, એને ત્યાં એકોમોડેટ કરવાનું, ત્યાંથી નદી પાર કરાવવાની, નદી પાર કર્યા બાદ કામ કરાવવાનું અને જો એને પરત આવવું હોય તો 2.5 થી 3 લાખ જેવી રકમ ત્યાં ચૂકવવી પડતી હતી. આ બધી જવાબદારી આ હિતેશ સોમૈયા નિભાવતો હતો. સંજય જાની, અપના મિજાજ ન્યૂઝ, ગાંધીનગર.